નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી। તો આ સપ્તાહની આપણે માર્કેટની વાત કરી રહીએ તો આ સપ્તાહ ખૂબ જ મહત્વનું સપ્તાહ રહ્યું। સપ્તાહના અંતે આપણે બિહાર ચૂંટણીના રિઝલ્ટ આવતા જોયા અને જ્યાં એનડીએને શાનદાર જીત મળતી દેખાય અને જેની સીધી અસર આપણે માર્કેટ ઉપર મજબૂતી તરીકે ખરીદારી તરીકે આવતા જોયું છે। વીકલી ધોરણે પણ માર્કેટ જે છે એ સારી પોઝિટિવિટી સાથે બંધ થયા છે અને આપણે ખાસ જણાવી દઈએ કે લગભગ 5 મહિનાનો બિગેસ્ટ વીકલી ગેઇન એટલે કે આ 5 સપ્તાહનો સૌથી મોટો વીકલી ગેઇન આપણે આ સપ્તાહની અંદર જોઈ રહ્યા છે। આ ઉપરાંત વિવિધ પરિણામોની પણ અસર હતી અને બધાની અસર હેઠળ આપણે સાપ્તાહિક ધોરણે એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોયું છે। નજર કરી લઈએ આ સપ્તાહના પરફોર્મન્સ પર। સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ એક પોઝિટિવિટી સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે અને સેન્સેક્સમાં 1.62% મજબૂતી બની અને 84,562 ઉપર બંધ થયો છે। નિફ્ટીમાં પણ 1.64% મજબૂતી બની અને 25,910 ઉપર ક્લોઝિંગ થતાં આપણે નિફ્ટીનું જોઈ રહ્યા છે। નિફ્ટી બેંકનું સાપ્તાહિક ધોરણે પણ એક રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું છે 58,517ની આસપાસ 1.11%ની મજબૂતી સાથે। મિડ કેપ અને સ્મોલ કેપ પણ આ સપ્તાહમાં પોઝિટિવ પરફોર્મન્સ દર્શાવ્યું છે અને એના ઉપર પણ જો આપણે ખાસ નજર કરી લઈએ મિડ કેપની વાત કરીએ તો 1.50%ની મજબૂતી અહીંયા બની 60,739 ઉપર મિડ કેપનું સાપ્તાહિક ક્લોઝિંગ અને નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો આ સપ્તાહમાં લગભગ 1% જેટલો સ્મોલ કેપ પણ મજબૂત થતો દેખાયો 18,252 ઉપર ક્લોઝિંગ થતું આપણે જોઈ રહ્યા છે। સેક્ટરની વાત કરી લઈએ કે કયા સેક્ટરનું પરફોર્મન્સ અહીંયા આગળથી કેવી રીતનું રહેતું દેખાયું છે। વધનારા સેક્ટર જોઈએ ખાસ કરીને આપણે જો જોઈ લઈએ તો સૌથી સારું સેક્ટર આ સપ્તાહમાં ડિફેન્સ સેક્ટર રહ્યું છે, ત્યારબાદ આઈટીમાં સારો ઉછાળો આવ્યો છે અને ત્યારબાદ ફાર્મા અને ઇન્ફ્રાના સ્ટોક્સમાં પણ સારો ઉછાળો આવતા આપણે જોઈ રહ્યા છે। અને ઘટનારા સેક્ટર કયા રહ્યા એના ઉપર જોઈ લઈએ તો માત્ર 2 જ સેક્ટર એવા રહ્યા કે જ્યાં ઘટાડો દેખાયો, નિફ્ટી મીડિયા અને નિફ્ટી રિયલ્ટીમાં 0.5%ના દબાણ બનતા આપણે આ સપ્તાહ દરમિયાન જોયા છે। હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ। નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરી લઈએ। ટોપ ગેનર કાઉન્ટર એશિયન પેઇન્ટ્સ રહેતું દેખાયું છે જ્યાં આ સપ્તાહમાં શાનદાર 11.19%ની મજબૂતી બની છે। ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.22%ની મજબૂતી, ઇન્ટરગ્લોબ એવિએશન જોઈ લો ત્યાં 5.82%ની મજબૂતી બની અને એચસીએલ ટેકમાં પણ 5.44%ની મજબૂતી બનતા આપણે જોઈ શકીએ છીએ। ઘટનારા સ્ટોક કયા રહ્યા ત્યાં નજર કરી લઈએ તો આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર નિફ્ટી 50ના જે છે એમાં ટ્રેન્ટ ટોપ લૂઝર 5.10%ના દબાણ સાથે, બજાજ ફાઇનાન્સ 4.51%નું દબાણ, ટાટા સ્ટીલ 3.92%નું દબાણ અને ટાટા મોટર્સ પીવી 3.57%ના દબાણ સાથે નિફ્ટી 50ના આ સપ્તાહના ટોપ લૂઝરમાં સામેલ થયા છે। હવે આવતા સપ્તાહ માટે કેવી તૈયારી કરવી જોઈએ અને ક્યાં ફોકસ રાખવાનો છે એની આપણે વાત કરીશું। આનંદ રાઠી શહેરના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જે રીતે આપણે જોયું કે શુક્રવારના દિવસે માર્કેટમાં એક સારી રિકવરી આવી, લગભગ દિવસના ઉપલા સ્તરોની આસપાસ બજાર બંધ થયા, વીકલી ધોરણે પણ ગેઇન નોંધાયો છે અને ક્લોઝિંગ જે છે 26,000ના સ્તરો, નિફ્ટીનું ક્લોઝિંગ 26,000ના સ્તરોની ખૂબ નજીક થયું છે। હવે 26,000 એક મહત્વનું રેઝિસ્ટન્ટ લેવલ છે, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ 26,000ને આપણે પાર કરી શકીશું આવતા સપ્તાહમાં કે કઈ રીતની આપની સ્ટ્રેટેજી બનશે? નિફ્ટી પર આપની સલાહ કઈ રીતની બનશે? સૌથી પહેલા તો નિફ્ટીમાં કરંટ વીકની અગર આપણે વાત કરીએ તો જે રીતે ટ્રેડિંગ હતું ઓલમોસ્ટ અગર આપણે જે સ્ટાર્ટ ઓફ ધ વીક હતું અરાઉન્ડ જે 10 નવેમ્બરનો દિવસ હતો ત્યારથી આપણે નોનસ્ટોપ રિકવરી જોઈ છે, બટ ઓવરઓલ એક 11 નવેમ્બરમાં એક ગેપઅપ ઓપનિંગ હતી। તો આજે જે પણ ટ્રેડિંગ થઈ છે ઇન્ટ્રાડેમાં એ ડેફિનેટલી 120 પોઈન્ટ્સ નીચે હતું, નેગેટિવ હતું, તો એ જે પર્ટિક્યુલર ગેપ હતો એ આજે ક્લોઝ થયો છે અને ત્યાંથી જ એક સપોર્ટ લેવામાં આવ્યો છે। સાથે સાથે જે ગેપ હતો એ અલાઇન થઈ ગયો હતો 20 થી 21 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એટલે સપોર્ટ ડેફિનેટલી એક્સપેક્ટેડ હતું બીકોઝ 15 થી અડધો કલાકના ચાર્ટ ઉપર ઓવરસોલ્ડ હતું અને ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે ચાર્ટનું ડેફિનેટલી બુલિશ જ છે, બાય ઓન ડિપ્સ જ રહેશે અને ઓવરઓલ નેક્સ્ટ વીક માટે અગેન એક્સપેક્ટેડ એ છે કે જે 25,910નું સ્પોટનું ક્લોઝિંગ છે એ હિસાબે નિફ્ટી ફ્યુચર્સમાં
બાય કરવાની સલાહ રહેશે. જે કરંટ ક્લોઝિંગ છે નિફ્ટી ફ્યુચરની અરાઉન્ડ 25,970 છે, એટલે 25,970 થી લઈને 900 સુધીની રેન્જ, એટલે 25,900 સુધીની રેન્જ સુધી મળે છે તો પણ બાય કરવાની સલાહ રહેશે નિફ્ટીમાં નેક્સ્ટ વીક માટે. સ્ટોપ લોસ 25,750 ની નીચે રહેશે અને જે ટાર્ગેટ્સ રહેશે 26,300 ના નિફ્ટીમાં રહેશે. વેરેસ બેંક નિફ્ટીમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ પેટર્ન હતી. આપણે ઓલમોસ્ટ આજે કરંટ વીકમાં રિકવરી જોઈએ એક્ઝેક્ટલી 23.6% ના રિટ્રેસમેન્ટ લેવલથી આવી છે અને જે આજે અગેન જેમ આપણે નિફ્ટીના ગેપડાઉનની વાત કરેલી 11 નવેમ્બર ગેપ અપ ઓપનિંગની વાત કરી 11 નવેમ્બરની, એવી રીતે જ નિફ્ટીમાં પણ ગેપ આજે ક્લોઝ થયો છે. નિફ્ટી બેંકમાં ગેપ ક્લોઝ થયો છે અને ઓવરઓલ રિકવરી સારી જોઈ છે. પર્સન્ટેજ ટર્મ્સમાં વાત કરીએ તો ઓલમોસ્ટ 0.23% છે, નેગેટિવ ટુ ઓલમોસ્ટ ફ્લેટ થઈ ગઈ છે બેંક નિફ્ટી અને 21 દિવસની એક્સપોનેન્શિયલની ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે. એટલે નેક્સ્ટ વીક માટે બેંક નિફ્ટી ફ્યુચર્સ પણ બાય કરવાની સલાહ રહેશે. કરંટ ક્લોઝિંગ છે બેંક નિફ્ટી ફ્યુચર્સનું અરાઉન્ડ 58,682 છે, એટલે 58,700 થી લઈને 58,500 સુધીની રેન્જમાં જ્યાં પણ મળે છે સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 58,000 ના નીચે રહેશે અને ટાર્ગેટ 59,400 નો રહેશે બેંક નિફ્ટીમાં. ઓકે, તો નિફ્ટી ફ્યુચર અને બેંક નિફ્ટી ફ્યુચર બંને ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. નિફ્ટીની વાત કરી લઈએ તો 25,907થી લઈને 25,900ની આસપાસથી ખરીદી કરીને ચાલી શકો છો. 25,750 નીચેનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 26,300ના બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી 50ના ફ્યુચર પર બાયની સલાહ અને બેંક નિફ્ટી ફ્યુચર ઉપર પણ અહીંયા આગળથી જીગરજીની સલાહ બાય તરફની બની રહી છે. અહીંયા આગળ તેઓ 58,000નો સ્ટોપ લોસને ધ્યાને રાખવાની સલાહ આપી રહ્યા છે અને 59,400ના ટાર્ગેટ બની શકે છે. બાઇંગ જે છે એ તમારે 58,700 58,500 આ લેવલ્સથી સ્ટ્રેકર્ડ મેનરમાં કરવાનું રહેશે. તો એક પોઝિટિવ વ્યૂ નિફ્ટી બેંક નિફ્ટી પર જીગરજીનો બની રહ્યો છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો પણ નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. શરૂઆત કરી જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની સલાહથી. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. 25,900થી 25,925ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,050, ત્યારબાદ 26,175નો બીજો ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 25,799નો રાખવાની સલાહ અહીંયા પરથી આપણને મળતી જોવા મળી રહી છે તેજસ શાહ તરફથી. હવે નજર કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. કરંટ પ્રાઇસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,800નો અને સ્ટોપ લોસ 25,800નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી બનતી જોવા મળી રહી છે. તો આપણા તમામ નિષ્ણાતોનો વ્યૂ નિફ્ટી માટે પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું અને જીગરજી આપણી સાથે એને માટે જોડાયેલા છે. જીગરજી, આપણે જે ખાસ કરીને ચર્ચાની શરૂઆત કરીએ ટોપ ગેનર્સ કાઉન્ટરથી શરૂઆત કરીએ. એશિયન પેઇન્ટ્સે આ સપ્તાહમાં ખૂબ સારી મજબૂતી બતાવી અને 11%ની ઉપરની મજબૂતી આ વીકલી પરફોર્મન્સ એશિયન પેઇન્ટ્સે બતાવ્યું છે. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આગળ આપની કઈ રીતની સલાહ બનશે? એશિયન પેઇન્ટ્સમાં અગર આપણે છેલ્લા 3-4 વીકથી જોઈએ તો નોનસ્ટોપ એક 2300-2400ના લેવલ્સથી આપણે 500 પોઈન્ટનો પંપ જોયો છે આની અંદર. અને ઓવરઓલ અગર આપણે મોટા ભાગે જોઈએ સપ્ટેમ્બર 2024ના જે ટોપ બનેલું અરાઉન્ડ 3400, એના પછી જે કરેક્શન આવેલું એનું એક્ઝેક્ટલી અત્યારના આપણે જે રિટ્રેસમેન્ટ છે અરાઉન્ડ 2900 સુધી આવે છે અને આપણે ક્લોઝિંગ પણ આજે એ પર્ટિક્યુલર લેવલની ઉપર જ છે, અરાઉન્ડ 6 પોઈન્ટ ઉપર છે નથી. એટલે ઓલવેઝ 61.8%નું જે રિટ્રેસમેન્ટ જે છે ઓલવેઝ ડિફિકલ્ટ હોય બ્રેક કરવું, પણ કરંટ વીકમાં એશિયન પેઇન્ટ્સે ડેફિનેટલી બ્રેક કર્યું છે. એટલે આની અંદર અગેન કરંટ વીકમાં જે રીતે 11%નો ગેઇન્સ આવ્યો છે એટલે એક સાથે તો બાય કરવાની સલાહ નથી, બટ સ્ટેગર્ડ મેનરમાં અગેન 2800થી લઈને 2900ની રેન્જમાં મળે છે તો ડેફિનેટલી આને બાય કરવાનું છે. અને વ્યૂ થોડો લાંબો રહેશે, 1 થી 1.5 મહિનાનો રહેશે અને ઓવરઓલ સ્ટોપ લોસ જે રહેશે એ આપણે 2700ની નીચે અપ્રોક્સિમેટ આપણે સ્ટોપ લોસ આનો રાખશું અને મોટા ભાગે મને 3100 સુધી અને 3150 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એશિયન પેઇન્ટ્સ. ઓકે, તો એશિયન પેઇન્ટ્સ માટે એકાદ મહિનાનો વ્યૂ લઈને ખરીદી કરીને ચાલી શકો છો. 2800થી 2900ની રેન્જમાં તમે સ્ટ્રેકર્ડ બેનરમાં બાઇંગ કરી શકો છો. 2700ની નીચેનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 3100 અને 3150 સુધીના બનતા તમને જોવા મળી શકે છે. તો આપણે એશિયન પેઇન્ટ્સની વાત કરી.
ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરી લઈએ. આ કાઉન્ટર પણ 6.22% જેટલું મજબૂત થતું આપણને દેખાયું છે. અહીંયા પણ એક સારી મજબૂતી રહી અને અદાણી પોર્ટ્સ પણ લગભગ 4.5% જેટલું મજબૂત થયું છે. આ સપ્તાહમાં અદાણી ગ્રુપના સ્ટોકનું પણ સારું પરફોર્મન્સ રહ્યું છે. આમાંથી આપની કોઈ સલાહ રહેશે જીગરજી? અદાણી જે પણ અદાણીના સ્ટોક્સ છે ઓવરઓલ બધામાંથી અદાણી પોર્ટ્સનું સ્ટ્રક્ચર અત્યારના એકદમ સ્ટ્રક્ચર્ડ વાઇઝ સારું છે અને બુલિશ પણ છે. બીકોઝ ઘણા ટાઈમથી જૂન મહિનાથી અગર આપણે જોઈએ તો એક લેવલ હતું 1475 થી લઈને 1500 સુધીનું, એ બ્રેક નતું થતું. અરાઉન્ડ 3 થી 4 વખત આ પર્ટિક્યુલર લેવલ્સથી આપણને સેલિંગ જોવા મળી હતી. બટ કરંટ વીકમાં આ મેજર જે રેઝિસ્ટન્સ હતો એ બ્રેક થયો છે. એના ઉપર ક્લોઝિંગ પણ આવી છે અને ઓવરઓલ અગર આપણે વોલ્યુમ્સ પણ જોઈએ વીકલી બેસિસ ઉપર તો એટલા ઓછા પણ નથી. બટ ઓવરઓલ જે એવરેજ જે છે 9 વીકની એના ઉપર જ છે. એટલે જેન્યુઅન કાઉન્ટ કરી શકે આપણે આ પર્ટિક્યુલર બ્રેકઆઉટને. નેક્સ્ટ વીક માટે અગેન આને સ્ટેગર્ડ મેનરમાં 1515 થી લઈને 1500 સુધી મળે છે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 1450 ની નીચે રહેશે અને 1560 થી લઈને 1600 સુધીના લેવલ્સ આપણે આવતા જોઈ શકીએ છીએ અદાણી પોર્ટ્સ પર. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક પર તમારી પસંદગી બની રહી છે? ટ્રેડિંગ કોલ્સમાં ટોટલ 3 કોલ છે આજે. ઓવરઓલ અગર આપણે કરંટ વીકની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ કંપનીમાં થોડું મોમેન્ટમ ગેઇન થતું દેખાતું હતું. તો એની અંદર સ્પેસિફિકલી LICમાં એક ઘણા ટાઈમથી કન્સોલિડેશન ચાલી રહ્યું છે. એક્ઝેક્ટલી જે 200 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ છે ત્યાં આગળ અને એના સાથે સાથે 20 ને 21 દિવસની એવરેજ છે એ પણ એની સાથે ત્યાં જ અલાઇન થઈ રહી છે. અને ઓવરઓલ જે ઇન્ડિકેટર્સ છે એ ડાયવર્જન્સ પણ બનાવી ચૂક્યા છે પહેલે. એટલે આની અંદર એક સારું મોમેન્ટમ નેક્સ્ટ વીક ગેઇન થતા જોવા મળી શકે છે. એટલે LICમાં કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 940, સ્ટોપ લોસ જે રહેશે અરાઉન્ડ આપણે 880 નો રહેશે LICમાં અને ટાર્ગેટ 945 નો રહેશે. 945 થી 950 નો એક ટાર્ગેટ રહેશે. સેકન્ડ સ્ટોક છે કોરોમંડલ છે. કોરોમંડલમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે. ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે. છેલ્લા 1-1.5 અઠવાડિયાથી અરાઉન્ડ 200 દિવસની એવરેજ આગળ અને સાથે સાથે 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ આગળ પણ એક ડાયવર્જન્સ પણ જોવામાં આવ્યું છે અને છેલ્લા 2-3 દિવસ એક મોમેન્ટમ પણ નીચે ગેઇન થઈ રહ્યું છે. તો કોરોમંડલ પણ બાય કરવાની સલાહ રહેશે 2100 ના સ્ટોપ લોસ સાથે. ટાર્ગેટ રહેશે 2350 નું. થર્ડ સ્ટોક છે ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્મામાં અગર આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ તો કે બોટમથી વારંવાર બાઇંગ આવી રહી છે. લેવલ્સ છે અરાઉન્ડ 1800 થી 1850 નું ઝોન છે. ડબલ બોટમ પણ છે અહીંયા આગળ અને આની અંદર પણ ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. સો ઓવરઓલ ગ્લેનમાર્કમાં ટાર્ગેટ 2000 ના એક્સપેક્ટેડ છે. નેક્સ્ટ વીક માટે બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 1840 ના નીચે રહેશે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો જીગરજીની પસંદગીના 3 સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ. તો LICમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 880નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 945 અને 950 સુધીના બનતા તમને જોવા મળી શકે છે. અને ત્યારબાદ કોરામંડલમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. કોરોમંડલ માટે 2100નો સ્ટોપ લોસ 2350ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. અને હજી એક સ્ટોક ગ્લેનમાર્કમાં પણ એક પોઝિટિવ વ્યૂ, ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ગ્લેનમાર્ક ફાર્મા માટે ટાર્ગેટ 2000, સ્ટોપ લોસ 1840નો ધ્યાને રાખીને ચાલવાનો રહેશે. તો આ જીગરજીની પસંદગીના સ્ટોક્સની આપણે વાત કરી. જીગરજી, હવે બેંક્સની વાત કરી લઈએ. બેંકમાં આપણે જોઈએ તો ઇન્ડસઇન્ડ બેંકનું સાપ્તાહિક પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. 6.25% ઉપરની મજબૂતી સાપ્તાહિક ધોરણે બતાવી. ICICI બેંકમાં પણ 2.25% મજબૂતી બની. HDFC બેંક પ્રમાણમાં માત્ર 0.5% મજબૂતી જ વીકભરમાં બતાવી રહી હતી અને SBIમાં 1.25% સાપ્તાહિક મજબૂતી બની. તો બેંક્સમાંથી ક્યાં ફોકસ હોવો જોઈએ, કયા કાઉન્ટર ફોકસમાં રાખી શકાય? બેંક્સમાં જેટલા પણ આપણે કાઉન્ટર્સ મેન્શન કર્યા એમાંથી મને ઓવરઓલ કોટકનું આપણે નામ નથી લીધું, બટ ઓવરઓલ કોટક બેંકની અગર આપણે વાત કરીએ તો આ પર્ટિક્યુલર વીકમાં અગેન એક કન્સોલિડેશન થયું છે. લેવલ્સ જે છે 2100 થી લઈને 2050 સુધીના લેવલ્સ છે. આ પણ એક ટ્રેન્ડલાઇન સપોર્ટ અને ઓવરઓલ જે 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ જ જોવામાં આવ્યું છે. અને જે અપરલી જે ચાર્ટ છે એમાં પણ
એક ડાયવર્જન્સ આમાં ક્રિએટ થયો છે, એટલે નેક્સ્ટ વીક આમાં સ્ટ્રોંગ મૂવ આપણાને ઉપર જોવા મળી શકે છે કોટક બેંકમાં. તો બાય કરવાની જ સલાહ રહેશે. કરંટ ભાવેથી 2080 નું કઈ ક્લોઝિંગ છે તો ત્યાં આગળથી જ બાય કરવાની સલાહ છે. જે સ્ટોપ લોસ જે રહેશે એ અરાઉન્ડ 2040 ના નીચે રહેશે, અને ઓવરઓલ મને 2150 થી લઈને 2130 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે કોટક બેંકમાં. ઓકે, તો કોટક બેંક પર એક ખરીદારી કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી મળતી જોવા મળી રહી છે. અને આ સપ્તાહમાં આપણે ખાસ આઈટી સ્ટોક્સની પણ વાત કરવી જ રહી, કારણ કે અહીંયા પણ આપણે ખરીદારી આવતી જોઈ છે. એચસીએલ ટેક આ કાઉન્ટર 5.5% જેવું મજબૂત થયું છે. ઇન્ફોસિસનું કાઉન્ટર પણ 0.5% જેવી મજબૂતી બતાવી રહ્યું હતું. TCS, ટેક મહિન્દ્રા બધામાં જ 0.4%ની આસપાસની મજબૂતી હતી. તો ઓવરઓલ આઈટી કાઉન્ટરમાં બાઇંગ દેખાયું આ સપ્તાહમાં. આઈટી કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? આઈટી કાઉન્ટર્સમાં મોસ્ટ ઓફ ધ કાઉન્ટર્સ સારા છે, બટ ઓવરઓલ જે વધારે ગમી રહ્યું છે એ છે અરાઉન્ડ આપણે TCSમાં અગર આપણે લેવલ્સની વાત કરીએ તો લેવલ્સ જે કોવિડના લો હતા 1540 ના અપ્રોક્સિમેટ લો હતા, એના પછી આપણે એક રેલી જોઈ હતી 4600, અને એક રિસેન્ટ બોટમ છે 2850 ના અપ્રોક્સિમેટ. એક્ઝેક્ટલી 50% નું જે રિટ્રેસમેન્ટ છે આપણે અહીંયા જોયું છે. અને આના પ્રીવિયસલી પણ 2022માં આ જ પર્ટિક્યુલર લેવલ્સ ટેસ્ટ થયા હતા અને આપણે એક રેલી જોઈ હતી. અને રિસેન્ટલી આપણે અગર શોર્ટ ટર્મની વાત કરીએ તો ડેલી ચાર્ટ ઉપર છેલ્લા 3 થી 4 મહિનાથી 22 દિવસનું સાયકલ ચાલી રહ્યું છે. TCS ની અંદર મલ્ટિપલ બોટમ્સ પણ છે 2900 ને 3000 ની વચ્ચે વિથ ડાયવર્જન્સ છે. એટલે આની અંદરથી ટ્રેડિંગ કરતા એટલીસ્ટ 3-4 મહિનાનો વ્યૂ લઈને આ એકદમ મને બેસ્ટ બાર્ગેન પ્રાઇસ લાગે છે. અત્યારના 3100 ના અપ્રોક્સિમેટ લેવલ છે. એટલે આને સ્ટેગર્ડ મેનરમાં કરંટ ભાવેથી લઈને મળે છે અને 3050 સુધી મળે છે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2850 ની નીચે રહેશે, અને મોટી આપણે 3500 થી લઈને 3600 સુધીના લેવલ્સ TCSમાં 3 થી 4 મહિનામાં આપણને જોવા મળી શકે છે. ઓકે, તો TCS ઉપર પોઝિટિવ વ્યૂ, પણ 3 થી 4 મહિનાનો વ્યૂ રાખીને તમે અહીંયા આગળ સ્ટ્રેકર બેનરમાં ખરીદારી કરી શકો છો. બાઇંગના લેવલ જે છે એ 3050થી લઈને અત્યારના કરંટ લેવલ સુધી, એટલે કે 3100 સુધીના પણ તમને રાખી શકો છો અને બાઇંગ કરો. 3500થી 3600ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. 2850 નીચેનો સ્ટોપ લોસ. ફરીથી જણાવી દઈએ કે 3 થી 4 મહિનાનો વ્યૂ હોય તો TCSમાં ખરીદારી કરીને ચાલી શકો છો. વધુ થોડા સ્ટોક જે આપણને આ સપ્તાહમાં સારા કામકાજ કરતા દેખાયા. BHEL, BDL આ સ્ટોક્સ ઉપર મારું ધ્યાન જઈ રહ્યું છે. BDLમાં લગભગ 11-12%ની મૂવ, BHELમાં પણ 6 થી 7%ની મૂવ આવતી દેખાય છે. આ સ્ટોક ઉપર આપની કઈ રીતની રણનીતિ રાખવાની સલાહ બનશે જીગરજી? આ બધામાંથી BDL વધારે ગમી રહ્યો છે, બીકોઝ BDLમાં અગેન એક જે મલ્ટિપલ બોટમ્સ હતા એક્ઝેક્ટલી સેમ લેવલ્સ છે. 1413 અરાઉન્ડ ઓગસ્ટ મહિનાનો લો છે. સપ્ટેમ્બરમાં પણ અરાઉન્ડ 1425 નો છે, અને રિસેન્ટ લો હતો 1413 નો. એટલે અપ્રોક્સિમેટ આ જે લેવલ છે 1400 નું એક બ્રેક કરવાની ટ્રાય કર્યું છે, પણ બ્રેક થતું નથી. અને રિસેન્ટલી એક ડાયવર્જન્સ દેખાડ્યા પછી આજે ગેપ અપ ઓપનિંગ પણ જોઈ છે આપણે. એટલે આની અંદર ડેફિનેટલી ગેપ ક્રિએટ થયો છે, એટલે ધેર માઇટ બી અ ચાન્સ કે નેક્સ્ટ વીક એક ગેપ ક્લોઝિંગ આવી શકે છે. બટ 1620 થી લઈને 1570-80 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ રહેશે BDLમાં. 1515 ની નીચે એક સ્ટોપ લોસ રાખશું, અને ઓવરઓલ મને 1750 થી લઈને 1800 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે BDL. ઓકે, તો BDL પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે, અને આ 1750-1800ના ટાર્ગેટ સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો BDL પર ધ્યાન રાખો, ખરીદી કરીને ચાલી શકો છો. તો આ આપણે અહીંયા આગળથી વાત કરી, અને થોડા ઘટનારા સ્ટોકની પણ વાત કરી લઈએ. ટ્રેન્ટના કાઉન્ટરમાં આ સપ્તાહમાં સૌથી વધારે ઘટાડો દેખાયો, 5% ઘટાડો આવતો દેખાયો. પણ શુક્રવારના દિવસે થોડી રિકવરીનો પ્રયાસ આ કાઉન્ટરમાં જરૂર થયો હતો. તો ટ્રેન્ડને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ટ્રેન્ડમાં ડેફિનેટલી વન સાઇડેડ ડાઉનનું આપણે જોયું છે. છેલ્લા ઓલમોસ્ટ સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગથી જોઈએ તો 1.5-2 મહિના થઈ ગયા, ઓલમોસ્ટ લોવર લો થઈ રહ્યા છે આની અંદર. એટલે નો ડાઉટ પ્રેશર છે સેલિંગનું, બટ ઓવરઓલ મેજર સપોર્ટ એક્સપેક્ટેડ છે નિયર 4100 થી લઈને 4200 સુધીના લેવલ્સ
અને ઓવરઓલ કરંટ વીકમાં 4262 ના લેવલ્સ પણ ટેસ્ટ થયા હતા, બટ ઓવરઓલ આપણે બાઉન્સ લીધો છે આની અંદર. સો એઝ ઓફ નાઉ આની અંદર કોઈ ડાયવર્જન્સ બન્યો નથી, બટ એટલીસ્ટ નેક્સ્ટ 1-2 વીક સુધી આ કન્ટિન્યુઅસલી 4,250 ની ઉપર સસ્ટેન રહે છે, તો ત્યાં આગળ આપણે રીએસેસ કરીને ફરીથી જોઈશું કે બાય કરવાનું નહીં, અને એઝ ઓફ નાઉ આપણે જોઈશું કે આની અંદર વેટ એન્ડ વોચનો જ અપ્રોચ રાખવો. ઓકે, તો વેટ એન્ડ વોચની સલાહ ટ્રેન્ડ ઉપર અહીંયા આગળથી બની રહી છે. ઇન્ડિગોના કાઉન્ટરની પણ વાત કરી લઈએ, કારણ કે આ સપ્તાહમાં આ કાઉન્ટર પણ ચર્ચામાં રહ્યું છે અને 5 થી 6% સાપ્તાહિક મજબૂતી અહીંયા પણ આપણે નોંધાતા જોયું છે. તો ઇન્ટરગ્લોબ એવિએશન આ કાઉન્ટરને તમે કઈ રીતે જુઓ છો? ઇન્ટરગ્લોબ એવિએશનમાં અગેન પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે, બીકોઝ જે રીતે ડેલી ચાર્ટ પેન આઉટ થઈ રહ્યા છે, અગેન રેઝિસ્ટન્સ ફેસ કરવામાં આવે છે અરાઉન્ડ 6,000 સુધીના લેવલ્સમાં. એટલે નેક્સ્ટ વીક અગર 6,000 ની ઉપર ક્લોઝિંગ આપે છે વીકલી બેસિસ કે કોઈ ડેલી બેસિસ ઉપર, તો જ ફ્રેશ બાય થશે. ત્યાં સુધી આની અંદર પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે. ઓકે, તો ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર પણ પ્રોફિટ બુકિંગની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ત્યારે જીગરજી, સમય હવે આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી LIC, કોરોમંડલ, ગ્લેનમાર્ક, TCS અને BDL, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ સાથે સ્ટોક ધીસ વીક આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.